हरे कृष्ण हरि बोल प्रभु जी माता जी आप सभी को प्रणाम। અત્યારે અમે ચાલ્યા ડાયરામાં। કોના ડાયરામાં ચાલ્યા? દેવા મામાને જોવા ચાલ્યા ભાઈ। ચાલો એક માણસ આવે છે એની રાહ જોઈ લઈએ અમે। ભાઈ સેલિબ્રિટી લોકોને પહેલા જ બોલાવી લીધા જોઈ શકો છો। અમે વીવીઆઈપી એન્ટ્રી જ અપાયેલ છે તમને। એવું છે? કંઈ નહીં તો કંઈ નહીં, આગલા વર્ષે આપણને ત્યાં બોલાવવાના છે ભરૂચી બ્રો તરફથી એઝ અ યુટ્યુબર તરીકે બોલાવશે। મારું એવું કેવું છે આ બાબતે કે આપણે બીજાના ડાયરાને એવું બધું જોવું તો આપણે આગળ કેવી રીતે પણ આ ભાઈને તો જોવા આવવું પડે ને આપણે। હર હર મહાદેવ। આપણી વચ્ચે પાડવાની છે આપણા ગુજરાતનું ગૌરવ અને મારા તો મામા છે અમારા મીઠોડા મામા દેવાયત મામા ખવડને જોરદાર તાળીથી વધાવો સાહેબ। પધારો મામા પધારો, જય સોનાલ। અમારો સરકારી આ થોડુંક બે મોનિટર આપજો ને ભાઈ, અને ઇફેક્ટ ઓછી કરી નાખો। અમે બધા ઇફેક્ટ વગરના કલાકાર છીએ, થોડું મોનિટર આપજો। અંગ વિભૂતિ ગલે રુદ્રમાલા શેષ નાગ लिपटाए नाको तिलक और भाल चंद्रमा नगर यलक जगायो नगर में जोगी आया यशोदा के घर आया के अलग 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 और वाला या तो वाला पनु छेड़वाड़ એને પાર તું તાર આ તો વાલો પનું છેડવાડ એને પાર તું તાર મારી યા કે ઉજાગરા તીને રાત યાર મિયા વ્યા કાલ રાત લડિયા। ધબકારો મારી આંખું કે નૂર એ હું 24 કેરેટ હોનો મારો ભાઈ બંધ કોહીનો આપ જેવા ટેકા પે ભાઈ છે મારો ખાલી થોડી જુદાને જીવાય કાજ જેવો। જાડેજાજી એમને વિનંતી કરું કે તેઓ પણ મંચ ઉપર વધારે અને આવે છે આપને સમક્ષ દેવાજભાઈ ખવડ। હાલ હાલ પહેલા તો તમારા પડકારા માટે રિસ્પેક્ટિવ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ। ત્યારે तो नमु यादी अनादि तु ही माँ भवानी
અન તું હી જોગ માયા તું હી બાગબાની. આપણી ગુજરાતી ભાષાને જીવતી રાખજો. અટાણે દીકરા જન્મે ને હજી 2 વર્ષની દીકરી દીકરો થાય ને ત્યાં તો કેજી માંથી મીડિયમ ઇંગ્લિશમાં મૂકી દે અને એમના મા બાપ એવડી માતૃભાષા છે અને એવી ગુજરાતી ભાષાનો આ ભાતીગળ દાયરો છે. ત્યારે મને યાદ આવે અચરજ નાઈ મુદ્રિકા આપી અને આપીને આમ જ્યાં જોયું કે આ તો મારા રામે આપેલી અને તેદી ભગવતી જાનકીને પરહના પલ્લા છૂટ્યા અને મીઠડા લઈને હનુમાનને કીધું અષ્ટ નવ નિધિ કે દાતા જા બાપ તને હું આજથી આશીર્વાદ આપું છું. એટલે આ કડીમાં તુલસીદાસજી લખે છે શું કીધું? रहो रघुपत के दासा तुमरो भजन जा राम को भावे जन्म जन्म के दुख विसरावे अंत काल रघुपुर फिर जाई जहाँ जन्म हरि भक्त कहाई जहाँ जन्म हरि भक्त कहाई मारी सजन सोहित दे कुटुंब सुप्रीत दे जन्मा जीत दे माँ भवानी जन्मा जीत दे माँ भवानी ये मौज मारे हूँ भाई मौज मारे हूँ मौज मारे हूँ रे मौज मारे हूँ मौज मारे हूँ આમાંથી ઘણા એમ કહેતા હશે પણ કાંઈ છે નહીં ને કેમ મોજમાં રહેવું નથી ને મોજ હોય ને એનું નામ જ મોજ છે યાર. રૂપિયા હોય તો બધે ધુબાકા કરે, ખિસ્સા ખાલી હોય ને પલ્લો કાપીને પાછા વી આવે ને ઈ ભાઈડા. હા એટલે કીધું આમ હવે સાંભળજો આ કડી. હા લાઈ લાગે આમ તો ભળે નહીં એવા કાળજા કીધા રે બોડીગાર એમ કે આંખા વ્યા જાવ પણ ક્યાં જાય યાર, એને કઈ કેતા નહીં. હા એ મને પ્રેમ કરે છે ને હું એમને પ્રેમ કરું છું એટલે જ અડધી રાતે ઉભા છે ને. બાકી નો બે ગોદડા ઠાહીને એસી ને મૂકી દીધું હોય 18 ઉપર ને હુઈ ગયા હોય. પણ પ્રેમ છે આયા રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે અને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે. અને હસતા જોયા મેં બે ગુલાબી હોઠ તારા, હસતા જોયા મેં બે ગુલાબી હોઠ તારા, જાણે ગુલાબની કળી લાગે છે. રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે. અને નવા યુવાનો માટે એક શેર બોલીને પછી હું તમને માતાજીની ગૌ માતાની એક પ્રસંગ કહું. કદાચ તમે સાંભળ્યો એનો સાંભળ્યો મને ખબર નથી, પણ યુવાની કેવી હોય કૃપાલભાઈ? યુવાનીની નોંધ લેવાય ને એવી યુવાની હોય. હા પછી અટાણે પેટ્રોલની મંદીમાં કોકના બાઇકમાં પેટ્રોલ કાઢતા હોય શીશો ભરીને ભાગી જાય ને યુવાની ન કહેવાય. અમુક અમુક તો દોઢવાનું નખાવતા ઈ મારા બેટા ટાંક્યું મંડ્યા ફૂલ કરાવવા. ઈ કે ઈરાન વાળાને લપ હાલે છે નહીં બંધ થઈ જાય શું કરવું? એમ નહીં કેવી યુવાની હોય. હા પણ જો મરીજનો શેર મને યાદ આવે કે યુવાનીના દિવસો અને યુવાનીની રાતો. રાધીભાઈ યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, એની રાતે ન ભૂલાય અને એનો દિવસે ન ભૂલાય. હા પણ જો બધા યુવાનો માટે આ શેર પહેલા કહી દઉં. યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, ખુમારીના ગીતો અને ખુમારીની વાતો. જેને ખુમારીથી જીવન જીવ્યા હોય, ખુમારીથી વાતો કરી હોય એવી યુવાની હોય. યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, ખુમારીના ગીતો અને ખુમારીની વાતો. અરે સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. કાંઈ સત્તા નહોતી પણ તોય હુકુમત હાલતી હતી. હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. અને નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે. હવે સાંભળજો, યુવાનીના દિવસોમાં અમે શરાબીની સોબત કરી છે. નહીં પીતે તબ મૌસમ તક નહીં પીતે और पीने बैठ जाते तो किसी से कम नहीं पीते. આ માણસે હાથું કહી દીધું મરી જાય કે કંઈક ભૂલ થઈ હોય તો ભગવાનની આગળ માની જજો, સ્વીકારી લે ને એને ભગવાન માફ કરી દે. યુવાનીના સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. અરે યુવાનીમાં શરાબીની સોબત કરી છે તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે. યુવાનીમાં શરાબીની સોબત કરી તો બુઢાપામાં અમે ફકીરોની ખિદમત કરી છે.
અને હવે સાંભળજો, નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે, નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે, આને મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે, બગાવત કહો તો બગાવત કરી છે, મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે, આમાં પ્રેમ કહો તો પ્રેમ કર્યો છે અને બગાવત કહો તો બગાવત કરી છે. આ મરી જેમ કહેતા. પણ શૂન્ય પાલનપુરીનો શેર હતો, કોઈ તૂટી ગયેલો માણા ઘાયલ હોય ને, શૂન્યતા તરડાઈ ગઈ તારા વગર અને મારું મોતય નું આવ્યું તારા વગર. શૂન્યતા તરડાઈ ગઈ તારા વગર, મારું મોતય નું આવ્યું તારા વગર. અરે અશ્રુનો માર્ગ તો હાવ ખાલી હતો, અશ્રુનો માર્ગ તો હાવ ખાલી હતો, પણ મારી આંખ થીજી ગઈ તારા વગર. એમ જીવનમાં હું ઘણા પ્રસંગો બોલું, પણ પહેલો પ્રસંગ આ આખો કાર્યક્રમ જે છે, મેં કીધું એમ સંસ્કૃતિ સભર છે આપણો. આટલી બધી સંખ્યામાં ધીરજ રાખીને તમે કેવા બેઠા છો, વારી જાઓ યાર. બીજી વાર તમને કહો, રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. યોર લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની. પૈસા કરતા તમારા પ્રેમની જરૂર છે. આ કરોડોનો ઢેગલો કરી દે, આખું ગ્રાઉન્ડ ખાલી પડ્યું, મારે બોલવું કે ના સામે જઈને દિવાલ સામે વાતું કરવી? તમારો પ્રેમ છે એટલે હું અહીં બેઠો છું. એ પ્રેમને મારા લાખ લાખ સલામ છે. આટલો સમય કાઢીને તમે આવી આપણી પુરાણી ભૂતકાળની વાતો સાંભળવા બેઠા છો ને કૃપાલભાઈ, એની મજા છે. મને આ ગૌસેવાનો કાર્યક્રમ છે એટલે પ્રસંગ મને યાદ આવે. કોક દી વાગડની ધરતીમાં આટો મારજો, એનું ધીંગાણામાં થડ નડ્યું અને એનું માથું પડ્યું હતું. ઈ પરમારનું માથું હજી પડ્યું છે, હા હજી દૂધ આપે હા. અને જ્યાં એ માથું પડ્યું ને ત્યાં જબરદસ્ત શિખરબંધ અટાણે મંદિર ઊભું છે. કોક પણ વાગડમાં જાવ તો દર્શન કરવા જાજો. એ તારી ભેળા में ભૂતડા ઝાલ્યા રે, અલખ નિરંજન અલખ નિરંજન. એ તારી ભેળા में ભૂતડા ઝાલ્યા રે, અલખ નિરંજન અલખ નિરંજન. તને મોહને માયાનો લાગ્યા રે, અલખ નિરંજન અલખ નિરંજન. એ હા ભાઈ બાપ, હે આપણા મલકમાં દાતણ દાડની, હે આપણા મલકમાં દાતણ દાડની. જામનગર આગળ 2-3 દી પહેલા અમારે 75-80 વર્ષના બાપા મને નાનું એવું લીંબુ દઈ ગયા. તો મને એમ કે આમ પૈસાની ગોળ કરતા છે, મને લીંબુ આપ્યું. મેં કાં તો કોઈને નજર ન લાગે ને એટલે તો મને ખબર પડી ચાલુ આટલો બધો હેન્ડસમ. એમ તમારા બધાનો પ્રેમ છે એટલા માટે આટલી બધી મોડી રાતે તમે બેઠા છો. શું કામ? તમારી લાગણી, તમારો પ્રેમ આ ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે બેઠો છે. આયા આપણી માતૃભાષાને જીવંત રાખવાનો આ ડાયરો છે. અને ત્યારે મને અહીંથી આ એક ફરમાઈશ છે એટલે 2 કડી સાહેબા ગોવાળિયાની યાદ આવે. પછી એક પ્રસંગ આપને કહું, કેવા હતા ગોવાળિયા. ભરૂચમાં 24 કલાક ગાય માતાની સેવા કરતું એક ગ્રુપ ગૌરક્ષા દળ ભરૂચ, ગરુડ સેના. ગરુડ સેના ને આ ગરુડ સેનાને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો. આ જે સેવા કરે છે ને એ બધાને તાળીઓથી વધાવી લેજો. એ બધાનો પ્રેમ છે, એટલી બધી સેવા આપે છે, એટલી બધી સેવા આપે છે, બધાને વધાવી લેજો. ત્યારે 1-2 કડીમાં છેલ્લે મારી લાયકાતની ખબર છે. શું કામ? ચપટી પ્રભુત મેં ખજાના કુબેર કા. જેને ભરોહા મૂકી દીધા ને એને કુબેરના ખજાના રાજદીપભાઈ આપી દીધા છે. એ ભગવાન ભોળોનાથ છે. અને હું તમને બધાને ખબર છે. આમાં છતાંય કહી દઉં, દેવ ને દાનવો ભેળા થયા. શિવનું મારે અહીંયા 2 કડી ગાવી છે એટલા માટે પહેલા ઉલ્લેખ કરી દઉં. શિવને શું કામ આપણે દુનિયાનો બાપ કીધો છે?
દેવ ને દાનવો ભેગા થઈ અને દરિયો આખો વલોવી નાખ્યો. દેવ ને દાનવો સહચરજ ઘણી કર્મ જોગે કરી હપ કીધો. અરે સંપ કરી કોઈનું મૂળું નો ખોદવું એમને જલ દધીનો ત્યાગ લીધો. કોઈનું મૂળિયું ન ખોદાય. ત્યાં બહુ બધી મોટી સત્તા હોય પણ કોઈના મૂળિયા ખોદાય નહીં. સાંભળજો આપણા શાસ્ત્રો કે છે. અને જેને જેને મૂળિયા ખોદ્યા અને જેને જેને તળિયા લેવાની મહેનત કરીને એના હાથમાં કાંઈ નથી આવ્યું. દેવને દાનવો સહચરજ ઘણી કર્મ જોગે કરી હપ કીધો. અરે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઉપકાર સુગ્રીવ કો કિન્હા રામ મિલાયે રાજપદ દીના. મારો મંત્ર વિભીષણ માને લંકેશ્વર ગઈ સબ જગ જાને. સોહત્ર જો જન પર ભાનુ લીલિયો તારી મધુર કરવાનું. तुम रहते थे राम दुआरे तुम रखवारे होदन यागना भील पैसारे. सब सुख लहे तुम्हारी सरना तुम रख सकता हूँ को डरना. हनुमंत वीरा और संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे. सब पर राम तपस्वी राजा जिनके काम सकल तुम साजा. सोय जमित जीवन फल पावे, सोय जमित जीवन फल पावे. सारो जुग प्रताप तुम्हारो हे प्रसिद्ध जगत उजियार. साधु संत के तुम रखवारे सुर निकंदन राम दुलारे. દાદીભાઈ કડી મને કૃપાલભાઈ એટલે ગમે છે. અશોક વાટિકામાં અટાણે તમે જોજો આ બધાય સમજદાર બેઠા છે. 2-5 કરોડની જમીન માટે ભાઈ હામ ધારિયા પડે. હથિયાર હોય તો હથિયાર કાઢી લે. અટાણે ક્યાંક બનાવ આપણે જોતા હોય છે. પણ એ કહેવામાં આવ્યું મારા દીકરા રામને ગાદી રામ દૂધ અતુલિત બલ ધામા અંજની પુત્ર પવન સુત નામા. बजरंगी घूमत निवार सुमत के संगी. એની વાત પૂછો સાલું મને નીંદર આવી જાય લઈ લો એટલે. હા અને પાછા બધે ફ્રેશ બંડલ છે ફટાફટ લઈ લે. હવે રહી દો થોડી વાર રહી જાઓ ભલે પડ્યા એટલે પડ્યા રહેવા દો. હું રાજદીપભાઈ કાયમ કહું છું માંદો માણા હોય ને બાટલા ચડાવ્યા હોય તાવ ઉતરતો હોય ને એના ઉસી કે 2-5 લાખ નવા બંડલના મૂકી દે ને હવે બાટલા બંધ કરી દેવા પડે. એ તાકાત પૈસાની છે. એ તો સીધા બાપ દાદાના વારસામાં આવ્યો ને એ પછી વાતો કરે. એકચ્યુઅલી રૂપિયા હાથનો મેલ છે. તમને મેલ લાગતો હોય છે કોઈ ગરીબના ઝૂંપડે જઈને પૂછો ખબર પડે રૂપિયા હાથનો મેલ છે પરસેવાનો મેલ છે. એમ જ્યારે ગરીબાઈ બેઠી હોય એને ખબર પડે પૈસા શું હોય. પણ બધા સમજદાર છે માતાઓ બહેનો એવી વાતો કરવી છે. એટલે થોડાક નવા બંડલાઈ રહેવા દીજો. હા એટલે મને નશો રહે થોડોક તમને નશો રહે. હા એટલા માટે મોગલ એ જગદંબા તું છો કેવી. હા બોલું જો આ છંદમાં કેવી માતાજીને કીધી છે કે માં તું તો કેવી છો જગદંબા. શું કીધું અનંતમ સૃષ્ટિ સદંતમ પ્રલય ગરંતમ પૌખંડમ. આહા ભાઈ ભાઈ એ દાનવ કુળ હંતમ કંતમ તું જગદંતમ વર્તંતમ. જબ તાર ધરમ
ભગવાન તમ કરલાઈ ગરમ તમ પોખારી અવતાર ધરમ તમ તું ભગવાન તમ કરલાઈ ગરમ તમ અને તીદી બુગિયા ઢોલની માથે દાંડિયું પડી 1947 માં ભારત આઝાદ થયો ઈ પહેલાની વાત કરું જેથી રાજાશાહી હતી અને તેથી વિધર્મીના દલકટક ઉતરતા ગામના શું થયું ચલો હવે મને વિડીયો એન્ડ કરી દે હવે કેમ चलिए वीडियो पसंद आया तो लाइक कीजिए शेयर कीजिए और सब्सक्राइब कर दीजिए मिलते एक नए ब्लॉग के साथ जय जगन्नाथ पूर्ण